जय सोमनारायण। आप सबનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS ફરાવાણીમાં। તો આજે આપણે ફરીવાર પૂજ્ય સોમપ્રકાશ સ્વામીનું ખૂબ સરસ અને જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવું પ્રવચન સાંભળવાના છીએ। આજના આ પ્રવચનની અંદર કોમેડી પ્રસંગો, હાસ્ય પ્રસંગો તો છે જ, પ્રમુખ સ્વામી મહારાજના જે જીવનના પ્રસંગો છે એ પણ છે, પણ સાથે આપણે જીવનમાં માનસિક શાંતિ મેળવી કેટલી જરૂરી છે, પાયાની કોઈ પણ સુખ સગવડ ભોગવવા માટે પણ માનસિક શાંતિ હોવી જરૂરી છે। ન માત્ર પૈસા પરંતુ માણસ માનસિક રીતે પણ શાંત હોવો જરૂરી છે। ઘર પરિવારમાં એકતા ટકાવી રાખવા, ધંધામાં સફળતા મેળવવા માટે પણ જીવનમાં માનસિક શાંત વ્યક્તિ ખૂબ જરૂરી છે। તો આ બધી વાત આજે આપણે આ પ્રવચન અંદર શીખીશું। પૂજ્ય સોમપ્રકાશ સ્વામીના પ્રવચન અંદર હાસ્યની સાથે મનોરંજનની સાથે જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવી વાતો આજે આપણે આ પ્રવચન અંદર માણીશું। તો વિડીયો સંપૂર્ણ જોઈ, વિડીયો લાઈક કરો, વિડીયો શેર કરો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય। ભાગતી ભાગતી પડી જતી રાત નવ સૂર્યને હાથ આવે, કર્મવાદી બધા કર્મ કરતા રહે, એને તો ઊંઘવું કેમ ફાવે। મહારાજ પણ વિચરણમાં નીકળેલા, જુનાગઢથી ગઢડા પધારતા હતા। રસ્તામાં ઘણા ગામ આવ્યા છે, પણ એક ગામની લીલા અહીંયા લખી છે। મહારાજ એક ગામને પાદર સંતો સહિત, હરિભક્તો સહિત એક મોટું ઝાડ હતું, એના છાંયે ઘડીક વિહામો લેવા બેઠા। થોડા આડા પડખેથી આવે છે, પગ લંબાવ્યા હશે। ગામ હતું સૌરાષ્ટ્રનું, અમરેલી જિલ્લાનું કમઠિયા ગામ। અને એ વખતે એક મુસ્લિમ, સિંધી મુસ્લિમ એ ત્યાંથી પસાર થતા હતા। મહારાજે એને નામ દઈને બોલાવ્યો, એ કાયાભાઈ આવો ને અહીંયા। હલનથી આ બાવાજી ક્યાંથી જાણી ગયા મારું નામ? પછી એવું વિચાર્યું છે કોક બાવા આવું જાણતા હોય છે, જાણી જાય આવું નામ, એમાંના આ હશે। અને એ જઈને બેઠા। આમ તો ખુખાર માણા હતો એ કાયાભાઈ, પણ બેઠા। મહારાજે થોડીક બીજી ત્રીજી વાત કરી, પછી થોડીક જ્ઞાનની વાત કરી, ભગવાન ભજવાની વાત કરી, અને મહારાજે કંઈક કામણ કર્યું એટલે દ્રષ્ટિ કરી। અને કાયાભાઈ એવું બોલી ગયો કે તો તમે કહો એમ કરું, લ્યો મારે શું કરવું। સંતો જેમ ભજનો ગાય છે એમ તો નહીં જ ગાયા હોય, વાતો કરી છે। સંત તો લખે છે, અજ્ઞાની समझ क्या सोता जमन का, खाएगा जोता अज्ञानी। समझ क्या सोता जमन का, खाएगा जोता। वहाँ सिर धूनि पछताए, हरि बिन कौन छोड़ावे। वहाँ सिर धूनि पछताए, गुरु बिन कौन छोड़ावे। संत का सरना सिखाए, उदर का भरना लिया नहीं। संत का सरना सिखाए, उदर का भरना। रया पर नार से राजी गई, सब हाथ से बाजी। यहाँ पर नार से राजी गई, सब हाथ से बाजी। मायावती पाप से जोड़ी, चले नहीं संग एक कोड़ी। मायावती पाप से जोड़ी, चले नहीं संग एक कोड़ी।
आगे तो कठिन है रास्ता जाएगा, हाथ को कसता। आगे तो कठिन है रास्ता जाएगा, हाथ को कसता। બ્રહ્માનંદ સ્વામી કહે છે કે જો અત્યારે નહીં જાગો, पाई जिंदगी बंदगी नहीं कही नित्य ख्याल किया ठगबाजियों का। पाई जिंदगी बंदगी नहीं कही नित्य ख्याल किया ठगबाजियों का। मद मोह में ते मगरूर फिरा तन ताक तो नारियों ताजियों का। सदगुरु साहेब का रंग चढ़ाने संग किया नर पाजियों का। ब्रह्मानंद कहे कैसे बात माने, तू तो ग्राग है जूतियों जाजियों का। मोढ़ा पर जोड़ा ठपकारवा पड़े। તો આવી જ કંઈક મહારાજે ભગવાન ભજવાની વાત કરી અને કોણ જાણે એના આવું ક્યારે બને, આમ કંઈક એને આમ કહી જ દીધું. અત્યારે આપણે કહેવું તો આમ કીધું છે, આપના તે આભમાં હું. મારા કરતા જયદીપભાઈ ઘણું સારું ગાઈ શકે, પણ એ તો અત્યારે ન ગાય. મિત્ર તો એને કહું તું ગા. આપના તે આભમાં હું નાનું પારગયું, આપના ઈશારે ઉડી જાઉં. આપના વચન મારા અંતરની ધડકન છે. આપના વચન મારા અંતરની ધડકન છે. આપની રુચિમાં જીવી જાઉં. આપના તે આગમાં. આવું જ કંઈક એને કહ્યું. આપ કહો એમ કરું, બીજું શું કરું. અને મહારાજે એને માળા આપી અને સ્વામિનારાયણ મંત્ર આપ્યો. ભલે તમે મુસ્લિમ રહ્યા, આ કરશો એમાં તમે કઈ બીજું કરવાનું નથી, તમે સારા માણસ બનશો. આટલું આટલું નિયમ પાળવાનું અને ભજન કરવાનું. આટલું કરશો તમે ભલે મુસ્લિમ રહો, પણ તમે સુખી થશો. આટલું કરશો, સુલ્યાન ન કરું. આજે આપ કૃપા કરીને અહીંયા આવ્યા છો, પણ કહે છે કે આવું બને ક્યારે? કાં તો ભગવાનની કૃપા થાય, કાં તો જે તે જીવના અગાઉ કંઈક પુણ્ય હશે એ અત્યારે ઉદય થાય. જેમ અમારા ઋષિભા રામસિંહ બાપુ, કોઈને વિશ્વાસ ન આવે કે આ કઈ ભગત થાય, કોઈ દિવસ બને જ નહીં. એ પોતે કે અમને પ્રમુખ સ્વામી મહારાજ સિવાય, રામસિંહ બાપુ કહેતા હતા, અમને પ્રમુખ સ્વામી મહારાજ સિવાય દુનિયામાં કોઈ સુધારી ન શકે. કેવળ પ્રમુખ સ્વામી મહારાજે કૃપા કરી. અને આવી જ કૃપા કંઈક કાયાભાઈ ઉપર થઈ હશે. અને એટલે તો એમણે એવું માન્યું છે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. મારા પુણ્ય ઉદય થયા પાછલા રે. પ્રગટ મળ્યા ભગવાન રે. સુંદર મારા શ્રી હરિ જીરે. સુંદર મારા શ્રી હરિ મારા પુણ્ય ઉદય થયા પાછલા રે.
દર્શન દુર્લભ દેવને રે જેના દર્શન દુર્લભ દેવને રે મોટા મુનિ નર ધરે જેનું ધ્યાન રે સુંદર મારા શ્રી હરિ રે સુંદર મારા શ્રી હરિ રે સુંદર મારા શ્રી હરિ આવું જ કંઈક એનું પુણ્ય ઉદય થયું અને મહારાજનો યોગ થઈ ગયો. કોને કયું કારણ ઊભું થાય અને ભગવાનનો યોગ થઈ જાય. અમારા ભાવનગરમાં એક ભાઈને મેં પૂછેલું પધરામણીમાં, તમારે કેવી રીતે સત્સંગમાં તમે કેવી રીતે આવ્યા? મને કે એક વખત ડાયમંડમાં બહુ મોડું હતું, પાર્ટીઓ ઉઠી જતી હતી અને આવું તો આવ્યા જ કરે. તો હું જતો નહોતો, કારણ કે કોકનામાં આવી જઈએ કરીએ તો, પણ ન જઈએ તો એમ થાય કે આ ઉઠી ગયો લાગે છે. હીરાનો વેપાર એ જ તું છો, જવેરાતનો જાણહાર. હીરા તારે હીરાનો વેપાર, હીરા તારે હીરાનો વેપાર. મફતિયા ફરે બજારે બેસે શેરો પીને બારજી. કઈક મફતિયા ફરે બજારે એ જીરો બેસે શેરો પીને બારજી. મોઢું જોઈને ખોલજે તું, મોઢું જોઈને ખોલજે. તારી તિજોરીના જોને દ્વાર, હીરા તારે હીરાનો વેપાર. માનવી સાથે કરીશ નહીં વેપારજી. મૂડી વિનાના માનવી સાથે તું કરીશ નહીં વેપારજી. હીરાઈ જાશે ઘરનું જાશે, મૂડી રે જાશે ઘરનું જાશે. હસન મારે તકરાર એજી ભાઈ, હસન મારે તકરાર. હીરા તારે હીરાનો વેપાર, હીરા તારે હીરાનો વેપાર. મેં નથી બનાવ્યું આ કીર્તન, કવિ કાવ્ય લખ્યું છે આજથી 50 વર્ષ પહેલા લખેલું છે, પણ અત્યારે મળતું આવે છે. આંગણે તારે કોઈ ના આવે હીરાના વેપાર, તો તું શેરી ઝવેરીની છાંડીને જાજે, બજારીને બકાલીને બજાર બેસજે. ફાંટ લઈને એની ફેરી ન દેજે દલાલોને દ્વાર. જે વેચવા ગયા એ પોતે વેચાણા જગતને બજાર. ધીરજ રાખજે.
કોક આવી જશે એવો વેપારી, તો તું ન્યાલ થઈ જઈશ. તો જો એક કે હું માર્કેટમાં જતો હતો પણ મોડું હતું એટલે નતો જતો. વળી પાછું એક દિવસ વિચાર થયો જઈએ તો ખરા, શું ચાલે છે, નહીં આપણા વિશે આમ સમજશે બધા. તો હું જતો હતો ને કોલેજ યુનિવર્સિટી વચ્ચેથી રસ્તો જાય છે, આપણી અક્ષરવાડી મંદિરની બાજુમાં જ કોલેજ, એમાંથી હું જતો હતો અને મારું બિલાડી આડી ઉતરી. મેં કીધું પત્યું આજ. માણસને એવું છે કે બિલાડીએ બહાર નીકળવું જ ન જોઈએ. બિલાડી કઈ ફરવા જ ન નીકળે કાંઈ. તો કે બિલાડી આડી ઉતરીને હું પાછો વળ્યો કે આજ તો જવું જ નથી. તેમાં કોલેજ ગ્રાઉન્ડમાંથી બહાર નીકળ્યો ને રોડ ઉપર, આપણે અક્ષરવાડી રોડ વાઘાવાડી રોડ ઉપર આવ્યો ને, તો બધા આમ કેટલાક ઓળખીતા આમ જતા હતા. મેં પૂછ્યું ક્યાં બધા જાઓ છો? તો કે પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા છે એટલે અત્યારમાં દર્શન કરવા જઈએ છીએ બધા, લાભ લેવા. તે મને થયું હાલો તો આજે એમાં જઈએ. બસ પહેલી વખત હું એમાં આવ્યો ને એમાં આવતો થઈ ગયો. મેં કીધું બિલાડી સુકનયાળ કહેવાય તારી. કોકને કાંઈક નિમિત્ત ઊભું થઈ જાય અને ભગવાન ને મોટા પુરુષનો યોગ થઈ જાય, કાંઈક દુઃખ આવે, કાંઈક થાય. અંબાલાલ કલ્યાણ યોજના ને એવું જ થયું ને, ખોટમાં ધંધો ગયો તો બધું કંઈક કોકે લીધા એને દીધા ને કંઈક થયું હતું. તે છેક આપઘાત કરવા સુધી પહોંચી ગયા હતા. અને થાય જ આવું એ વખતે એક જ અંજામ. હવે બસ વળી કોકે કીધું યોગીજી મહારાજ બહુ મોટા સંત છે, આશીર્વાદ લ્યો ને. કે એ તો હારે જન થાપે થર થર કંપે, પહાડો યોલા પાપના રેજી. તો યોગીજી મહારાજ આશીર્વાદ આપે અથવા તો એક વખત તો જાઓ દર્શન કરવા. અમદાવાદ ગયા, યોગી બાપાએ ધબ્બો માર્યો, આશીર્વાદ આપ્યા. આવો તો વિચાર જ ના કરો, મહારાજ બધું સારું કરશે. પણ એમાંથી યોગમાં આવ્યા, નહીતર ગાંધીવાદી હતા. ઘરે બધાને સવર્ણોને જમવાનું આમંત્રણ આપે અને પછી બે સવર્ણની વચ્ચે એક હરિજનભાઈને બેસાડે જમવા. એ વખતે જો કોઈ બોલે તો તરત જ કાયદો લાગુ પડે. એટલે પ્યોર ગાંધીવાદી હતા ને આવા ધંધા કરતા હતા. પણ પછી આવું થયું, એને લીધે સત્સંગમાં આવી ગયા. કોઈક વખત દુઃખ આવે એ પણ સારા માટે હોય. આપણા ઉભા કરેલા ન હોવા જોઈએ મૂળ તો. કોકને ન કરવા દુઃખ ઉભા, નહીં કે હારા માટે આ તો ભગવાન તારું સારું કરશે, એવું ન કરવું. કઈક નિમિત્ત અહીંયા આમના કઈક પુણ્ય હશે, મહારાજની કૃપા હશે. મહારાજ તો પછી ત્યાંથી પધારી ગયા આગળ વિચરણમાં. કાયાભાઈ ઘરે આવીને સુરીર તો હતા જ, અને જે જગતના માર્ગે સુરીર હોય ને એ પછી જયારે આ માર્ગે આવે ને તો આમાં સુરીર. જોઈ લો આ જોબન પગીથી માંડીને ઉપલેટાના વેરાભાઈ, મેંગણીના માનભા, અભયસિંહ બે, અને આ અત્યાર સુધીના બધા જેટલા અત્યારે હરિભક્તો સ્વામી બાપાના અત્યારે વર્તમાન કાળે જે છે જેટલા જગતમાં સુરીર હોય ને એટલા અહીંયા સુરીર હોય. બાકી બાપના નો વાળ્યા હોય ને બાવાના નો કાંઈ વાળે. અહીંયા આવે તો કાંઈ ન કરે, બધું પતી ગયું, એમાં કાંઈ હોય નહીં. તો મહારાજ ગયા પછી એમણે તો ઘરે ભજન શરૂ કર્યું. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામી સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામી. રાત થોડી છે ને બે જાજો છે, મોટો છે, એટલે ગવાય એવું નથી. પણ એમણે ભજન શરૂ કર્યું એટલે બધા જોવા આવ્યા. આવે જ ક્યાં શું આદર્યું,
વાહ, ગજબ હાથે ગુજારીને પછી આકાશી ગયાથી શું મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું. તો ગજબ હાથે ગુજારીને પછી લોકો બોલવા લાગ્યા, વાહ, હો ઉંદર મારીને મીની હવે પાટ બેઠી. હા, ભજન કરવા માંડ્યો જો. તે બધા જોવા આવે, પર આખા મોહલ્લાના માણસો આવતા ગયા. શું છે ઓલો કાયો અત્યારે ભજનમાં કરવા માંડ્યો છે, કોક મળી ગયું એને બાવા. અને પાછું હિન્દુનું ભજન કરે છે, હિન્દુનું. ગામમાં મોટે ભાગે મુસ્લિમો હતા, તે બધા જોવા આવે ને પછી જતા રહે ને એમ કરતા કરતા પછી તો કોઈ જોવાય નહોતું આવતું. ને હમણે તો લગ્ની લાગી મુને સ્વામિનારાયણ નામની બરોબર જમાયું. હા, અને કરવું તો એમ જ કરવું ને ભાઈ. હાલા પોલા શું રહેવું હાવ કે છે. મરજીવાને માર્ગે જન કોઈક જાવે, એમાં મરજીવો થયો. પણ કેટલાકને ઈર્ષ્યા આવી, નાતવાળાને આવે જ. મુસ્લિમ હોય અને આ હિન્દુનું ભજન કરે તો આવે, પણ વૈષ્ણવ હોય, હિન્દુ જ હોય તો હિમરાજ સાહેબ જયારે સત્સંગ સ્વીકાર્યો ત્યારે નાતવાળાએ નાત બહાર મૂક્યા કે નહીં? થવાનું જ. પણ સૂર્ય હોય શું કરે કે નારાયણનું નામ જ લેતા એ જીવારે તેને તજીએ રે નારાયણનું નામ જ લેતા. મન સાવાચા કર્મ ના કરીને, મન સાવાચા કર્મ ના કરીને સ્વામિનારાયણ ભજીએ રે નારાયણનું નામ જ લે. આમણે તો આદર્યું ભજન. પણ મુસ્લિમના કેટલાક મુસ્લિમોને મનમાં થયું, એને જેને ગામધણી, મુસ્લિમ દરબાર હતા ગામધણી, એને જ ફરિયાદ કરી કે દરબાર આ બિરાદરીમાં ફાંકું પડ્યું. કાલ સવારે આખી હોડી ડૂબે, આ તો એક આમાં ગયો છે ને પછી બીજો જશે ને ત્રીજો જશે ને, તો પછી બિરાદરીમાં એટલે ઇસ્લામ ખતરે મેં. કઈક ઉપાય કરો. અને ગામધણી દરબારે કાયાભાઈને બોલાવ્યા. એટલે મેં સાંભળ્યું તું આવું કઈક કરે છે, મૂકી દે બધા ફંદ, આ બધું ફેલ ફતુર મૂકી દે. કાયાભાઈ કીધું કે જયારે હું ખરાબ માણસ હતો ત્યારે તમે મને કઈ ન કીધું, અને આજે જયારે હું સારો માણસ બન્યો છું ત્યારે તમે આવું કહો છો. તમને ગમે એ તમે કરો, મને ગમે એ હું કરું. તમારું સારું હશે તો હું તમારું સ્વીકારીશ, એમાં મને કઈ વાંધો નહીં હોય. પણ અત્યારે તો હું ભજન કરું છું એ કરીશ. તો તારે ગામ મૂકવાનું, ગામ બહાર નીકળી જા, ગામ છોડીને ભાગ. મનમાં થયું કે આ પહેલા કીધું હોત તો ખબર પડે, તો તારી જબાન ખેંચી નાખે. તો દરબાર હોય એટલે શું થઈ ગયું, ગામધણી હોય એટલે શું થઈ ગયું. એવા ખુન્નસ વાળા હતા. પણ ભગવાન સ્વામિનારાયણની કૃપા થઈ એના માથે, આવું કર્યું નહીં. નહીતર થઈ જાય. અમારા વેરાભાઈ થઈ ગયું હતું, સાધુ થયા હતા, પરમાનંદ સ્વામી નામ હતું. અને અમદાવાદમાં લોલંગર બાવાના બાવાઓ બધા મહારાજ ઉપર હુમલો કરવા આવ્યા, અને કાઠી દરબારે કીધું મહારાજ હવે હદ થાય છે, પછી અમારે કેટલીક વખત સહન કરવાનું. તમારે તો ટેવ હોય, અમારે ટેવ નથી ભાઈ સાહેબ. મહારાજ કે સારું જાઓ, પણ આમ કોઈક ભાગતા હોય નહીં મારતા, હામો થાય તો એ બધું એને જોઈ લઈશું, એ તમે અમને શીખવાડોમાં, એ બધું અમને આવડે. અને પછી ધીંગાણું શરૂ થયું. ચાર પાડ્યા ચોકમાં નિષ્કુળાન સ્વામી કે
પણ એ જોયું ને એમાં પરમાનંદ સ્વામીને ચાનક ચડી ગઈ કે તારા તે તેજ મેં ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો. જોને તારા તે તેજ મેં ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો. રાડ પડે રજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં, ઘર માંગન આયો. તો ચંચલ નારી કો નૈન છુપે નહીં, ચંચલ નારી કો નૈન છુપે નહીં, પ્રીત છુપે નહીં, પીઠ દિખાયો. કવિ ગંગ કહે સુર સાયક બર, જો ને કર્મ છુપે નહીં, ભભૂત લગાયો. જે જેમ હોય બહાર આવે જ. અને પરમાનંદ સ્વામીને ચાનક ચડી ગઈ. બીજાને જોયા ને આમ તલવારી ખેંચતા, તેમણે કોઈ ગ્રસ્ત ના ખીતીએ લટકતી તેની ખેંચી નાખી. પેલા બધાને ઘરે રહેતી હતી. ભીતે ઝૂલે છે તલવાર, બાપુજી કેરી ભીતે ઝૂલે છે, ને ભેટે ઝૂલે છે તલવાર, વીરાજી કેરી ભેટે ઝૂલે છે. ખેંચી નાખીને ઉતરી પડ્યા એ ધીંગાણામાં. તેને ખબર ન રહે એનો કાન ક્યારે કપાઈ ગયો. એ લોહીની ધાર થતી હતી. કોકે કીધું સ્વામી સ્વામી આ તમારો કાન કપાઈ ગયો. ત્યારે સ્વામીને ખબર પડી, ઓ ક્યાં ગયો? એ તો ક્યાંય રોળાઈ ગયો, રગદોળાઈ ગયો, હવે ક્યાં મળે. પછી મહારાજે કીધું આ તમે ખોટું કર્યું પરમાનંદ સ્વામી, હવે તમે સાધુ છો, તમે ભૂલી ગયા. હા કે મહારાજ મને આમ બધાને જોયા ને ત્યાં ચાનક ચડી ગયું. ચડી જ જાય, ન રહેવાય. બધાના જન્મજાત ગુણ હોય. એ ભલે સાધુ થઈ ગયા તો એ થોડા ઘણા રે. એ ટાણું આવે ત્યારે ખબર પડે. પછી તો મહારાજે એમને પાર્ષદમાં મોકલી દીધા. એટલે ભગવા કપડા ઉતરાઈ લીધા કે આ કાન કપેલા સાધુ હારા ન લાગે. કારણ કે ગામો ગામ પૂછે સ્વામી આ કેમ આવું, આ કેમ આવું. દર વખતે રોજ તમારે કહેવાનું ધીંગાણામાં ગયો તો, ધીંગાણામાં ગયો હતો. એટલે પછી પાર્ષદમાં રાખ્યા. પણ થઈ જાય આવું. કાયાભાઈ ને ઘડીક તો થઈ ગયું, પણ ભગવાનની કૃપા. ઉભરા આવે ને ત્યારે થોડાક ઢાંકવાના, થોડીક ધીરજ રાખવાની. આવા ક્રોધ ના આવે, કામ ના આવે, સ્વાદ ના આવે, આવે જ આવેગ આવવાના, ઉભરા આવવાના. એ વખતે થોડીક ધીરજ રાખવાની. હમણે ધીરજ રાખી અને સામે કઈ બોલ્યા નહીં. સામે ના બોલ્યા ને એટલે વધારે પેલા લાગ્યું. અને આ તો સામે કઈ બોલ્યા નહીં, પણ આમ ચાલતા થઈ ગયા. એટલે ગામ ધણી દરબાર હતો મુસ્લિમ, એને અપમાન લાગ્યું. એને કીધું પકડો આને, આમ સીધો નહીં થાય, બેસાડો તડકે. વૈશાખ મહિનો હતો, ખુલ્લામાં તડકામાં બેહાર્યો. કાયા ભાઈ બેસી ગયા અને સ્વામિનારાયણ ભજન શરૂ કર્યું. ગમે ત્યારે દુઃખ આવે ત્યારે શું કરવાનું? ભજન શરૂ કર્યું. અને જોવા માણસો ભેગા થઈ ગયા કે એના સ્વામિનારાયણને બોલાવે છે, હમણાં આવશે, જોજો એની રક્ષા કરવા. પણ સ્વામિનારાયણ ભગવાન તો કઈ પધારે ને, ઘણી વખત પધાર્યા છે, ઘણા પ્રસંગો છે, પણ અત્યારે તો એવું કઈ નથી બન્યું. દરબાર તો ઓર્ડર કરીને એના ઓરડે જતા રહ્યા દરબારગઢમાં, પણ એને કાળી બળતરા ઉપડી. ખરેખર આને ઉપડવી જોઈએ તડકે, પણ આના બદલે ઓલા તડકો લાગ્યો. શરબત પીધા લીંબુના, પાણી છંટાવ્યા ને કંઈક કર્યા, ત્યારે બળતરા મટે નહીં. ગરમી થઈ ગયેલી. જોનારા બધા ભેગા થયા હતા. એ પછી તડકામાં જોઈને થાકી ગયા, આંખી દુખવા માંડી. એ ભાગી ગયા બધા. કલાક 2 કલાકમાં તો આ એકલા રહ્યા. ભજન 1 દિવસ થયો, 2 દિવસ. વૈદો બોલાવ્યા. 3જે દિવસે વૈદને બોલાવ્યા 12 ગામથી, રૂપસીભાઈને. સ્વામિનારાયણ હતા, પોતે તો શેઠ હતા, પણ વૈદુ પણ શીખેલા. શેખ ત્યાંથી બોલાવ્યા એમને. અને આવ્યા અને એમણે જોયું કોક ભગત અહીંયા બેઠો બેઠો તડકે. એમણે કીધું કેમ તડકે બેસીને ભજન કરો, આમ સાંયે બેસીને ભજન કરો તો સારું થાય ઉલટાનું. આ કે હું બેઠો નથી, મને બેસાડ્યો છે, મારી મેળે નથી બેઠો. કેમ?
હું મુસ્લિમ છું ને સ્વામિનારાયણ બન્યો છું ને એટલે મને અહીંયા બેસાડ્યો છે, બેસાડવામાં આવ્યો છે. કેમ? કોને બેસાડ્યો છે? દરબારે. ઠીક. દરબાર પાસે ગયા, એની નાડી જોઈ છે, પેલા જીભ જોઈ, પેલા આવું બધું જોતા, આંખ જોઈ, નખ જોયા. નહીં કે નખમાં રોગ નથી, નખમાં પણ કઈ એમને ખબર પડતી હોય, ખબર પડે એને. આપણને તો ગળોટિયા ખાઈ જઈએ તો ખબર નથી પડતી કે રોગ થયો છે. તો આ બધું જોઈને શરીર તપાસ્યું, શ્વાસ માપ્યો, બધું કર્યું. કીધું કે દરબાર તમને રોગ નથી કાંઈ. કે પણ રોગ નથી તો આ બળતરા છે, નથી ઊંઘ આવતી 3 દિવસથી, નથી સૂઈ શકતો, એક ધારી બળતરા. કીધું કે સાચું કહું, હું બાર વેલાને પૂછીને આવ્યો, એને તો ટાઢક છે, એ તો ભજન કરે છે, પણ તમારે એની બળતરા આવી છે. કે જો ને ચકલાને તું ચુથીશમાં, ચકલાને ચુથીશમાં એ તો રોશે હૈયા ફાટ, એ જી કાગાઈ કકળાટ, એ તારો પ્રભુ જાશે પારખી. તું ચકલાને ચુથીશમાં એ તો રોશે હૈયા ફાટ, પછી કાગાઈ કકળાટ, તારો પ્રભુ જાશે પારખી. ચકલું કઈ તને હામું થવાનું, કાગડાની હામું? પણ ભગવાન સાંભળશે એની પ્રાર્થના. એમ ભગવાને સાંભળ્યું છે એની બળતરા. હમણાં એને છૂટો કરો એટલે તમારું વગર દવાએ તમે નિરોગી થઈ જશો. કેમ? અને રૂપસીભાઈની છાપ હતી. રૂપસીભાઈ આવે એટલે ગમે તેવો રોગ હોય ઊભી પૂછડીએ ભાગે, એવી છાપ હતી. જાય જ. અને ઓર્ડર કર્યો, જાઓ કાયાભાઈને કહો ઘરે જઈને એમને જેટલું ભજન કરવું એટલું કરે, જેનું ભજન કરવું એનું કરે, છુટ્ટીશ. રૂપસીભાઈ તો ત્યાં જતા, ઓલા ઉભા થયા આનંદમાં નાચતા. અને એને તો શરૂ કર્યું, સ્વામિનારાયણ નામનું રે લોલ, નાનું અમારે આખું તમારા વાલમ જીલોલ. હવે નહીં જાવું બીજે માગવાર રે, હવે નહીં જાવું બીજે માગવાર નારાયણ નામનું રે લોલ. નામ જેવું આવડે ગાવને, અને સંભળાવવાનું નથી. સ્વામિનારાયણ નામ રે લોલ, નાનું અમારે આખું તમારા વાલમ જીલોલ. હવે નહીં જાવું બીજે માગવાર લઈ, રે હવે નહીં જાવું બીજે માગવાર લઈ. ખતળ્યું ને થયા સુખિયાર લોલ, માલ મળે છે લખાનું તમારા વાલમ જીલોલ. હવે નહીં જાવું બીજે માગવાર લો, રે હવે નહીં જાવું બીજે માગવાર લો. સ્વામિનારાયણ નામ રે લોલ, નહીં બંધન ને નહીં દેવીઓ રે લોલ, સૌને લેવાની છે છૂટ મારા વાલમ જીલોલ. હવે નહીં જાવું બીજે, હવે નહીં જાવું બીજે માગવાર લો. હવે એમને છુટ્ટી થઈ ગઈ અને નામ જે લેવું હોય લેવાની છુટ્ટી. મારે હવે
5 જ મિનિટ બાકી છે. એટલે મારી નહીં, મારા કથાની 5 મિનિટ બાકી છે. એ તો મને ખબર નથી પડતી કેટલી મિનિટ બાકી છે, પણ કથાનો સમય મને જે કહેવામાં આવ્યો છે એમાં હવે 4 મિનિટ બાકી છે. એટલે હું આ આખ્યાન અહીંયા અધૂરું મૂકું છું. ફરી વાર કોઈક વખત વાત ક્યારેક આવશું ત્યારે યાદ હશે તો કરીશું. છેલ્લે 5 દિવસ મીરા રોડમાં ના મીરા રોડમાં કથા કરી. મજા આવી મને. મને કદાચ કોઈક પૂછશે કેમ મુંબઈમાં કયો રોડ સારો લાગ્યો, તો હું કહીશ મીરા રોડ. અને આખા જગત માટે મીરા રોડ જ સારો છે. આખા જગત માટે મીરા રોડ એટલે મીરાનો માર્ગ, એ માર્ગ જ સાચો છે ને. બીજા રાણાના માર્ગ તો ઘણા હોય હારા, પણ એને સ્વીકાર્યું જ નહોતું. ગોવિંદો પ્રાણય મારો રે, મને જગ લાગ્યો ખારો રે. ગોવિંદો પ્રાણય મારો રે, મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજર નાવે રે. મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજર નાવે. ગોવિંદો પ્રાણય મારો રે, રાણોજી કાગળ મોકલ રે દેજો રાણી મીરાને. રાણોજી કાગળ મોકલ રે દેજો રાણી મીરાને. સાધુની સંગત છોડીને રાણી, સાધુની સંગત છોડીને મીરા વસો મારી સાથ. ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે. ગોવિંદો પ્રાણ અમારો રે. જો રાજમહેલનું સુખ હતું, સંપત્તિ હતી, છતાંય મૂકી દીધી અને ભગવાનનો માર્ગ લીધો. એટલે મીરા રોડ સારો કહેવાય. મીરા રોડ જેવો એકેય રોડ ન ગણાય. મીરાબાઈને કેટલો ખપ હશે. રોહિદાસ ચમારને તો ગુરુ કર્યા, સાચા હતા તો એમને ગુરુ કર્યા. રોહિદાસ ના પાડતા હતા. મીરાબાઈ પાછા ઘેર તમે જાવો રે, મીરાબાઈ પાછા ઘેર તમે જાવો રે. મીરાબાઈ મેવાડના લોકમાર છે રે. મીરાબાઈ મેવાડના લોકમાર છે. રાણો મીરાબાઈ પાછા ઘેર તમે જાવો. મીરાબાઈ તમે રાજાની કુંવરી રે. મીરાબાઈ તમે
ના પાડે, હું તો ચમાર છું, તમે રાજાના રાણી છો, ન શોભે આવું, અહીંયા ન આવવું ભાઈ સાહેબ, મારશે, મને મારશે લોકો. મીરાબાઈ મેવાડના લોક મારશે અને રોષે રે ભરાશે રાણો રાજ. અને મીરાબાઈ શું કે, રણજી રૂઠશે તો રાજ તજવશે, પણ પ્રભુજી રૂઠે રે મરી જાશું, પ્રભુજી રૂઠે રે મરી જાશું. રાણો રૂઠે તો રૂઠવા દો ને, જેને કરવું હોય. જો આ મીરાનો માર્ગ, ગમે તેવી અડચણો આવે, દુઃખ આવે, લોકાપવાદ આવે, તિરસ્કાર ગમે તે થાય, તોય પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી. હો, તો એને સાધુની સંગત છોડી નહીં. તો મીરા રોડ મજા આવી મને, મીરા રોડ વાળા નહીં મજા આવી. પણ ખરેખર આ મારે છેલ્લું કહી દઉં, 2 મિનિટ વધ્યો તો બીજી 2 મિનિટ બાપાએ કીધું વાંધો નહીં. આમ તો હું કાયમ જ્યારે કથા કરવાની, નવી કથા કરવાની હોય ત્યારે ફોનથી કાયમ કોઠારી બાપાના આશીર્વાદ લઉં. અને મેં ત્યાં સિક્કો મરાવી દીધો હતો અમદાવાદમાં. મહંત સ્વામી મહારાજ જમતા હતા અને એ વખતે મેં કીધું આપનો તો મારે મેળ ન ખાય, તમે તો ક્યાં ના ક્યાં હો, ક્યાં તમારા આશીર્વાદ લેવા, પાછો મેળે ન પડે. મેં કીધું હું તો આમના આશીર્વાદ લઉં છું, તો મને કે ત્યાં જ લેવાના. એટલે જ્યાં જ્યાં કઈક નવી કથા કરવાની હોય એટલે પેલા કોઠારી બાપાને કહું, અને કોઠારી બાપા આશીર્વાદ આપે અને હાલે આપણું ગાડું. ઘણી વખત દેશી ઘીની ડિમાન્ડ નીકળે. તો મહારાજા વજયસિંહજી એક વખત શિકાર કરવા નીકળ્યા હશે. મારા ખ્યાલથી હું એવું વિચારું છું કે રાજા મહારાજાઓને શિકાર કરવા જવાની શું જરૂરી, તો જેને કે શિકાર કરીને લાવી આપે. પણ એમની તો જોઈને ભક્તો, માનસિક શાંતિથી માણસ જીવનને ઉજ્જવળ બનાવી શકે છે, માણસ પોતાની જિંદગીને ઉજ્જવળ બનાવી શકે છે. એ વાત આજે આપણે આ પ્રવચન અંદર શીખ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, કારણ કે માણસ માત્ર પૈસા કમાવાથી સુખી થતો નથી. માણસ માત્ર પૈસા કમાવાથી, અઢળક રૂપિયો હોય તો પણ માણસ એ રૂપિયાને માણી શકતો નથી. એના માટે મન શાંત હોવું ખૂબ જરૂરી છે. અને મન એ શાંત ક્યારે રહે, જ્યારે આપણું મન આધ્યાત્મિક રીતે પણ જોડાયેલું હોય, આપણા ગુરુ પ્રત્યે પણ જોડાયેલું હોય. આ બધી વાત આજે આપણે પ્રવચન અંદર શીખ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. તો મળીએ એક નવા પ્રવચન સાથે. ત્યાં સુધી આપ